એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક રેડ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે પારો જે છે તે 40+ થઈ શકે છે અને ક્યાં ક્યાં એ કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે તેની પણ વિગતો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। જૂનાગઢમાં માર્ચ મહિનામાં જ ગરમીનો આકરો પ્રકોપ વર્તાયો। 12 વર્ષ બાદ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ઊંચો ગયો। જૂનાગઢમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું। ભારે ગરમીની જનજીવન પર વ્યાપક અસર। લોકો શરીર ઠંડુ રાખવા ઠંડા પીણા પીતા નજરે પડ્યા છે। જૂનાગઢમાં રેડ એલર્ટ વચ્ચે લોકો ગરમીથી બચવા શેરડીનો રસ પીતા નજરે પડ્યા। મે મહિનામાં પડતા આકરા તાપની અસર આ વખતે માર્ચની શરૂઆતથી જ વર્તાઈ રહી છે ગરમી। ત્યારે ચિંતા એ કે એપ્રિલ અને મે મહિના કેવા હશે। આ વખતે અહીંયા જૂનાગઢની અંદર ગરમી વધારે પડે છે અને વધારે વહેલી ચાલુ થઈ ગઈ છે અને ઠંડા પીણા પી અને અમે શરીર ઠંડા રાખીએ છીએ અને ઠંડા પીણા પીવાથી ઠંડક રહે છે। પણ અત્યારે ગરમી આ વર્ષે બહુ વધારે પડવા માંડી છે। ગરમીનું તાપમાન 41 થી 45 ડિગ્રી સુધીનું પડેલું છે। તે માટે રસની ગરાગી અને રસ પીવા વાળા જાજી પબ્લિક આવી છે। તે માટે અમે પૂગી શકતા નથી ને અમને ખુદને ગરમી એટલી